નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દેવાયત ખવડ વિશે। આમ તો મિત્રો દેવાયત ખવડ થોડા સમય ચર્ચાનો વિષય બનતા રહે છે। અત્યારે મિત્રો દેવાયત ખવડ ચર્ચાનો વિષય તો બન્યા છે, પણ સાથે સાથે એમને જેનવાસ પણ ભોગવવો પડી રહ્યો છે। નમસ્કાર, આજે આપણો ચર્ચાનો વિષય છે દેવાયત ખવડ અને તમે જોઈ રહ્યા છો સૂર્યોદય ઇન્ફો। હા મિત્રો, દેવાયત ખવડ દ્વારા અમદાવાદના એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેનું નામ ધ્રુવરાજસિંહ હતું। દેવાયત ખવડ અને સાથે તેમના મિત્રો દ્વારા ગીરના જંગલોમાં ધ્રુવરાજસિંહને મારવામાં આવ્યો હતો। સાથે દેવાયત ખવડે ધ્રુવરાજસિંહની ગાડી પણ તોડી નાખી હતી અને ગીરના જંગલમાં ફેંકી દીધી હતી। આ ઘટનાની જાણ પોલીસ પ્રશાસનને જ્યારે થઈ હતી ત્યારે તાત્કાલિક જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ધ્રુવરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। હોસ્પિટલની સારવાર બાદ ધ્રુવરાજસિંહનો એક વધુ વિડીયો વાયરલ થયો હતો, એ આપણે જોઈએ પછી આગળ ચર્ચા કરીએ મિત્રો। તમે દેવાયતને 5 વાર કીધું રહેવા દે, ખોટું થાય છે, રહેવા દે, ખોટું થાય છે કે તને મૂકવાનો થતો નથી અને રિવોલ્વર કાઢી કે આ 2 નંબરની રિવોલ્વર તો હું તારા માટે જ લાવ્યો છું, તને તે મારા ઉપર કઈ બી હવે આગળ કર્યું પોલીસ કાર્યવાહી તો હું તને ઠોકીને પાડી દઈશ। પછી જ્યારે દેવાયત જતો હતો એને ગાડીમાં બેસીને ત્યારે મેં મારા ફોનમાં વિડીયો ઉતારવાની ટ્રાય કરી તો કે ઉતારતો નહીં, નકર હજુ કે ફરી કે બીજો ટાંગો ભાગી નાખીશ। તો મેં મહિના પહેલા બે જણા જોડે વાત સાંભળી હતી કે દેવાયત એવું કહેવા માંગે છે કે ધ્રુવરાજને મૂકવાનો થતો નથી મારે એમ। કારણ કેમ નથી મૂકવાનું? એ કે સમાધાન આજે નથી કરવાનું, કાલે નથી કરવાનું, તો પછી અમે કોઈ સમાધાનમાં કઈ આગળ વાત વધારી બી નથી। એ જ દિવસે એવો મેસેજ આવ્યો હતો ઇન્સ્ટામાંથી કે આ બાજુ આવવું નહીં, બાકી દેવાયત અડી જશે। અચ્છા, તો મેં ઘણી બધી વાત કરી, મેં કીધું એવું હોય તો તારો તું મને નંબર આપ, હું તને કોલ કરીને બધી વાત કરું, બરાબર? તું જે બી હોય 200 મીટરમાં આગળ ફોર્ચ્યુનર 80ની સ્પીડમાં આવતી હતી અને મને લાગ્યું કે આ ગાડી કેમ મારી સામે આવે છે। જેવી 100ની સ્પીડ હશે એવી જ મારી ઉપર ઠોકી દીધી ગાડી અને જેવા ઉતર્યા લોખંડની પાઇપો બધાના જોડે સેમ બ્લેક કલરની, એવું નહીં કે કોઈ અલગ હથિયાર, બધા જે લોખંડની પાઇપ હતી એ બ્લેક હતી અને આખી જ ગાડી તોડી નાખી અને મને બહાર કાઢ્યો દેવાયતે। 4-5 મિનિટ મારા માથાકૂટ ચાલી અને મારી જોડે જે ભાણું હતા અમારા કુટુંબી, એમને કીધું ભાઈ રહેવા દે, તો કે ના આજે આને પૂરો જ કરી નાખવાનો છે। દેવાયત ખવડે ધ્રુવરાજસિંહને માર્યા બાદ ઘણા બધા વિવાદી વિડીયો વાયરલ થયા હતા, એમાંથી એક વિડીયો અત્યારે આપણે જોઈએ। એટલે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો હો, એ કઈ ફાકા ફોદારી નહીં। 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો, હે? સમજો છો શું તમારા મનમાં? હામી સાથે આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે હો। બાકી આ રીતે નહીં ઘા કરવાનો છોકરા ઉપર, 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખબર ફાતડા। સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર? મારા હારાઓ ફાતડાઓ એકલો ફરું છું, એકલો બાજી લેજો, ડાબી લેજો, બનો નહીં આગળ। હા, અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું। એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, એકવાર દેવાયત ખવડ તું ઘા કરી બતાય, જો તારા ઘરે તને ના માન નાખું ને તો કેજે આ કરાશો ને। તો મિત્રો, આ પ્રકારના ઘણા બધા વિવાદી વિડીયો ઊભા થયા હતા, જે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વાયરલ થયા હતા। પરંતુ મિત્રો, અત્યારે આપણો જે ચર્ચાનો વિષય છે એ છે કે પોલીસ પ્રશાસન દ્વારા દેવાયત ખવડને 7 દિવસનો રિમાન્ડ માંગવામાં આવ્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7 દિવસ પૂરા થયા બાદ દેવાયત ખવડને કોર્ટની અંદર લાવવામાં આવ્યા। કોર્ટમાં દેવાયત ખવડે જામીન અરજી મૂકી હતી, જે જામીન અરજીને કોર્ટ દ્વારા રદ કરવામાં આવી અને દેવાયત ખવડ અને તેમના જે સાથી ગુનેગારો હતા તેમને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવ્યા। હવે જે પણ સુનાવણી થશે, જે પણ કાર્યવાહી થશે એ દેવાયત ખવડને જેલમાં રહીને જ કરવી પડશે।